મંગળવારે મિર્જાપર કુમાર શાળાના કમ્પ્લીશન સર્ટિફિકેટ મુદ્દે મુખ્ય શિક્ષિકા તથા જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા મામલો ચર્ચામાં આવ્યો છે। બંને પક્ષે એકબીજા સામે ગરમાગરમી ભરી ભાષાનો ઉપયોગ કર્યાના આક્ષેપો પણ થયા છે, જેના કારણે સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે। આ દરમિયાન મિર્જાપર ગામની કુમાર છાત્રાલયની ગુણવત્તા તથા બાંધકામ સંબંધિત મુદ્દાઓને લઈને છાત્રાલયના આચાર્ય દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપોને રાજ્ય સુધી પહોંચાડવામાં આવ્યા છે। આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજે ચંચળ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેમણે સમગ્ર પ્રકરણનો તાતણો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવા તાત્કાલિક સૂચના આપી છે। મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે શાળાના બાંધકામ, તેની ગુણવત્તા અને સંલગ્ન તમામ બાબતો અંગે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં નબળી ગુણવત્તાનું કામ કોઈપણ સ્થિતિમાં સહન કરવામાં આવશે નહીં, તેમજ જે પણ ખામી અથવા બેદરકારી જણાશે તેની ગંભીરતાપૂર્વક દખલ લેવામાં આવશે। મીડિયાના માધ્યમથી ગઈકાલે મને ખબર પડી કે અહીં મિર્ઝાપુર જે શાળા નવું બિલ્ડિંગનું આપણે બન્યું છે, ત્યારે થોડાક જે પ્રશ્નો હતા એના લઈને એટલે પછી મને ખ્યાલ આવ્યો, એટલે હું આજે કચ્છની મારી મુલાકાત દરમિયાન મેં સવારે શાળાની પણ મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું। શાળાના જે આચાર્યશ્રી છે એમને પણ બોલાયા, મારી સાથે વિભાગના અધિકારીઓ પણ હતા। તેની સાથે સાથે સવારે મેં ડીડીઓ સાહેબને પણ અહીંયા બોલાયા હતા અને જે પણ મુલાકાત દરમિયાન મારો જે રિપોર્ટ છે એ મારા અધિકારી સાથે પણ મેં ગાંધીનગર વાત કરી છે। એના માટે પણ મેં એ જ કીધું કે અમે એનું નિરીક્ષણ કરાવી લઈશું અને જો હશે તો ચોક્કસ એ દિશામાં પણ અમે પગલાં લઈશું।